જોયો આપણો બીજો એપિસોડ. તો મિત્રો અત્યારે આપણે ત્રીજા એપિસોડનું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો આ ચેનલમાં તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર, કોમેન્ટ અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે અત્યારે આ વિડીયામાં તમને ત્રીજા એપિસોડમાં ઘણું બધું શીખવા મળવાનું છે. તો ચાલો જોઈ લ્યો આપણો વિડીયો. જોયું મિત્રો, આને કહેવાય પુણ્યનું કામ. રવિવારે લોકો મોલમાં રખડે છે અને આ ચકો ગાય માતાની સેવા કરવા આવ્યો છે. આજ તો બધી ગાયોને નવડાવી દેવી છે. આજ તો પુણ્યનું કામ આપણે કરી જ લેવું છે, એટલે હે ને આપણો સીધો સ્વર્ગમાં બુકિંગ થઈ જાય. હાલો, તો મારે ગાયોને ખવડાવીને પુણ્યનું કામ કરી જ લેવાનું છે. તો હાલે લે, હાલે લે, હાલે લે, હાલે ગોરી માતા, આ તારો દીકરો તારા માટે આવી જાય. આ ઘાસ લઈને આવ્યો છે, ખાવા માંડ. હાલે લે, આ ગાય માતા તો મારા સામું એવું જ હોવે જાણે મારા મિલકતના કાગળિયા માંગતી હોય એવું. હાલે આ ખા ખા, હાલે, આમાં વિટામિન છે, વિટામિન ખા. હે ગોરી માતા, એક વાત કહું, મારી ચકી નથી, મારે એને લગ્ન કરવા હે, ભેગું નથી થતું. તો હું હે ને તમારા માટે મસ્ત ઘાસ લઈ આવ્યો છું ખાવાનું. હો, મારી વાત કરજો ને, ભેગું થઈ જાય તો. હો પ્લીઝ યાર, પ્લીઝ. ઓ તેરીતી, આ તો પોદરામાં પગ કરી ગયો. આ તો ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવા વાળાના ગેરફાયદા છે. હું આ બ્રાન્ડેડ ચંપલ પહેરીને આવ્યો તો, બ્રાન્ડેડ ની જગ્યાએ બાયોગેસ પ્લાન્ટ બેસી ગયો. હવે હું આ ઘણી ક્યાં, અને તો મારે બ્રાન્ડેડ ચંપલ ને ઘણી સાફ કરવા જોઈએ. અહીંયા ઘણી એ નાના નાના વાસડા, આ મારો નવો જપો છે. આ તારું ખાવાનું ઘાસ નથી, ખેંચતો ને આજ પછી. કાળુબા, આ મારો નવો લેંઘો છે. ઢીલો રેયાની નારી ઢીલી રહે છે. આખું ગામ જોતું હોય વિડિયા. મારી કોમેડી માંથી ટ્રેજેડી થઈ જાય. આ કાળુબા તો મારી વાહે પડી ગયો. હાવ પુણ્ય કરવા નીકળ્યો તો અને પાપ ધોવાના ચક્કરમાં આવી હાલત થઈ ગઈ મારી. હવે ખબર પડી, ગૌશાળામાં સેવા કરવી હોય ને તો આવા સારા કપડા નહીં પણ મજૂર જેવી તૈયારી જોઈએ. અત્યારે મારી એવી હાલત છે ને કે ઘેરે જાય ને તો મમ્મી મને ઘરની બહાર જ નવડાવશે. પેલા આમથી ને આવું એક કટકો લઈ લે. હાલે લે, અત્યારે ઘાસ લઈ લઈએ આપણે. હાલે, મોઢું બગાડીને મારે કહેવાનું, ઓ તારી, આ તો ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા. તમે આવો